પ્રમાણમ પરમમ શ્રુતિ. શ્રુતિ પરમ પ્રમાણ જ્ઞાન પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. પરમ પ્રમાણ દર્શન દ્વારા પ્રસ્તુત છે પરમામૃતમ સામાયિકનું ધ્વનિ મુદ્રિત રૂપ. પરમામૃતમ સામાયિકની ઓડિયો પુસ્તિકા. Pramanam Paramam Shrutihi. Veda is the supreme means of knowledge. Param Praman Darshan presents Paramamrutam in the form of an audiobook. પરમામૃતમ ઓગસ્ટ 2021. શ્રી રુદ્ર પ્રશ્ન. અનુવાક 9, મંત્ર 2. નમઃ કિગં શિલાય ચક્ષયનાય ચ. નમઃ નમસ્કાર. કિગંશિલાય કાંકરાવાળા પ્રદેશ રૂપે રહેનાર, ચ તથા ક્ષયણાય નિવાસ કરવા યોગ્ય સ્થાન રૂપે રહેનાર, ચ તથા ખરબચડા સ્થાન રૂપે કે પછી સુંદર રહેવા યોગ્ય સ્થાન રૂપે પરમાત્મા જ રહેલા છે તેવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. પઠન કરતા કનકબહેન સોની. સદગુરુ મુખેથી ગુરુદેવ પરમ પૂજ્ય સ્વામી તદ્રૂપાનંદ સરસ્વતીજીના પુસ્તકમાંથી ઉદ્ધૃત. સંકલન સ્વામીની સત્પ્રિયાનંદ સરસ્વતી. આયાસ સે સબ હૈ દુખી કોઈ નહીં યહ જાનતા है भोग में ही मात्र सुख नर मूढ़ ऐसा मानता निस्सीम सुख है आप में विश्वास जो नर लाएगा अंतर्मुख हो जाएगा तो शांति अक्षय पायगा. વેદાંત છંદાવલી પ્રકરણ 21 છંદાવલી 3. સુખ અને શાંતિની શોધમાં માનવે યાત્રા શરૂ કરી અને કર્મના હલેસાથી તે યાંત્રિક પ્રવૃત્તિઓમાં મગ્ન બન્યો. છતાં તેને આંતરિક શાંતિ તો હાથ ન આવી, પણ અજાણતા તે અશાંતિમાં જ પડ્યો અને તમામ પ્રવૃત્તિથી પોતે દુઃખી થયો, છતાં પોતાના દુઃખનું કારણ સમજી શક્યો નહીં. અષ્ટાવક્રજી કહે છે, કશ્ચન એનમ ન જાનાતી. કર્મથી દુઃખનો અનુભવ કર્યો છતાં ન તો માનવીએ કર્મ છોડ્યા કે ન તો દુઃખોને તે દૂર કરી શક્યો, અને માનવીની આંતરિક પ્રવૃત્તિમાં નિરંતર સ્પર્ધાનો વધારો થતો જણાયો. આવી સ્પર્ધા અંતે સંઘર્ષમાં પરિણમી. આમ છતાં કેટલાક અજ્ઞાનીઓએ પોતાની પ્રવૃત્તિરૂપી સ્પર્ધામાં પોતે આગળ છે, પ્રથમ છે તેવો સંતોષ માન્યો. પણ તે ભૂલી ગયા કે આ તો અહંકારની માત્ર સ્તુતિ છે, કર્તા ભાવનો માત્ર શણગાર છે. મોટા મોટા ઉદ્યોગપતિઓને પણ પોતે કર્મની જે હરીફાઈ કરી રહ્યા છે તેમાં પ્રથમ નંબરનું પારિતોષિક મેળવે છે, છતાં સ્પર્ધાની તે દોડ અને સ્પર્ધામાં મળેલા પારિતોષિક કે પ્રશંસા એ બધું જ પાંજરામાં છે. અંતે તો તમામ પ્રવૃત્તિ માયાના કે કર્મના કેદખાનામાં જ યોજાતી હોય છે. કેદમાં કે પાંજરામાં પુરાયેલી વ્યક્તિ સ્પર્ધા કરી પ્રથમ નંબર મેળવે કે અંતિમ મેળવે, છતાં તેમણે ભૂલવું ન જોઈએ કે પોતે કેદ અને કારાવાસમાં છે, કર્મ અને ફળના પિંજરામાં છે. આવી યાંત્રિક પ્રવૃત્તિ કે સ્પર્ધા એ તો જાણે પાંજરામાં પુરાયેલા ઉંદરોની સ્પર્ધા હોય તેવું ભાસે છે. ઘોડ દોડમાં ભલે ને ઘોડો લોટરી જીતે, તેથી કરીને તેને કંઈ રોડ પર કે મેદાનોમાં મુક્ત રીતે હરવા, ફરવા, ચરવાની સ્વતંત્રતા મળતી નથી, બલકે તેને તો સોનાના પિંજરામાં જ કેદી થવું પડે છે. તેમ કોઈ પણ પ્રયત્નથી કે કર્મથી મળેલી સફળતા ભોગ અને સુખની સુંવાળી કેદ અપાવી શકશે, પણ શાંતિ કદી નહીં.
જે કોઈ કર્મની હરીફાઈ કે સ્પર્ધામાં છે તેને હાર જીત છે, ફળ અને ભવિષ્ય છે. જીતનો નશો કે હારની હતાશા પણ છે. પરંતુ જે કોઈ કર્મની સ્પર્ધાનો અમ્પાયર છે, સાક્ષી છે, તેને નથી સફળતા કે નથી ભવિષ્ય. એ તો નિવૃત્તિને પ્રાપ્ત કરીને ધન્ય બન્યો છે. જે કોઈ ક્રિયાકાંડ કે કર્મમાં આસક્ત છે, કર્મઠ છે, તે પછી ભલે ઉદ્યોગપતિ હોય કે કર્મયોગી, પણ તેઓની સ્તુતિ કરવી તે તો અંતે તેમના દુઃખ અને દર્દની પ્રશંસા કરવા જેવું છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ કદી કર્મથી સુખી થતી નથી અને સુખી થઈ શકે પણ નહીં, બલકે તમામ કરનારા કર્મથી દુઃખી થતા જ જોવામાં આવે છે. કારણ કે કર્મથી ન તો આત્મવસ્તુ પ્રાપ્ત થાય, ન તો બંધનથી છુટકારો થાય, ન તો જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન થાય, ન તો અમરતા મળે. તેથી જ અષ્ટાવક્રજી જણાવે છે કે સર્વ કોઈ પ્રયત્ન કે કર્મથી જ દુઃખી છે. સકલહ આયાસાત દુઃખી. પઠન કરતા કલ્યાણીબેન પારેખ. શિવાપરાધ ક્ષમાપન સ્તોત્રમ. પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી. સંકલન બ્રહ્મચારિણી વિરજા ચૈતન્ય. ગતાંકથી ચાલુ. સૌથી મહાન, સૌથી સુંદર, સૌથી શુભ અને મંગળ પ્રદાતા મહાદેવ ભગવાન શિવને સંબોધન કર્યા પછી હવે ભક્ત પ્રાર્થના કરે છે કે મારા અપરાધો ક્ષમા કરવા યોગ્ય છે. ક્ષંતવ્યો મે પરાધઃ. પ્રથમ શ્લોકમાં શૈશવાવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું છે. ગર્ભાવસ્થાના અંતિમ ચરણને શૈશવાવસ્થા કહેવામાં આવે છે. માતાના ગર્ભમાં બાળક હોય ત્યારે તેને શિશુ કહેવાય છે. જ્યારે ગર્ભમાં મનુષ્ય આકાર પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે અવસ્થાને ગર્ભાવસ્થાનું અંતિમ ચરણ કહેવાય છે અને ત્યારથી જ જીવનનો આરંભ થઈ જાય છે. આ અવસ્થામાં મનુષ્યત્વ છે પણ કંઈ કામનું નથી, કારણ કે સ્વતંત્રતાથી કોઈ કર્મ થઈ શકે તેમ નથી. આ અવસ્થામાં જીવન જીવવાની જ મુશ્કેલી હોય છે, જીવન ટકાવવાની જ મથામણ હોય છે. એવી આ નાજુક અવસ્થા છે. મનુષ્ય જીવનની શરૂઆતમાં અર્થાત ગર્ભમાં મનુષ્ય આકારની પ્રાપ્તિ થતાં મનુષ્ય જીવનનો પ્રારંભ થયો કહેવાય છે. શરૂઆતમાં બાળક માતાના પેટમાં હોય છે. બાળક માતાના ગર્ભમાં તેના પોતાના કર્મોને કારણે આવે છે. દરેક જીવના પૂર્વના અનેક જન્મોના ભેગા થયેલા સંચિત કર્મો હોય છે. જીવ દ્વારા પૂર્વ જન્મોમાં કરાયેલા કર્મોના સરવાળાને સંચિત કર્મો કહેવાય છે. પોતે કરેલા સત્કર્મો અને કુકર્મોનું ફળ જીવે ભોગવવું પડે છે અને જ્યાં સુધી ફળ ભોગવાય નહીં ત્યાં સુધી તે કર્મો સચવાયેલા રહે છે. આમ ભોગવવાના બાકી રહેલા કર્મો એટલે સંચિત કર્મો. આ સંચિત કર્મોમાંથી થોડા કર્મો ભોગવવા જીવને શરીર પ્રાપ્ત થાય છે. બધા જ સંચિત કર્મો એક જ શરીરમાં ભોગવી શકાય એવા હોતા નથી. તેથી પ્રાપ્ત થયેલા શરીરમાં કેટલાક કર્મો ભોગવાય છે, પરંતુ કેટલાક કર્મો બાકી રહી જાય છે. દાખલા તરીકે માછલીનું શરીર મળે તો પગ ભાંગવા રૂપી કર્મફળ ભોગવી ન શકાય કે ઝાડ પરથી પડવાનું કર્મ ભોગવી ન શકાય. તેના માટે મનુષ્ય જેવું પગવાળું શરીર હોવું જરૂરી છે, જેમાં પગ ભાંગવાનું કર્મફળ ભોગવી શકાય. તે ઉપરાંત માન અપમાનરૂપ કર્મનું ફળ ભોગવવા પ્રાણી યોનિનું શરીર ન ચાલે. આમ જુદી જુદી યોનિઓમાં જુદા જુદા કર્મોના ફળો ભોગવી શકાય છે. જેટલા કર્મો ભોગવવા માટે જીવને શરીરની પ્રાપ્તિ થાય છે તેને પ્રારબ્ધ કર્મો કહેવાય છે. કર્મોનું ફળ ભોગવતા ભોગવતા જ્યારે ઈશ્વરની કૃપા થાય ત્યારે મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય શરીરમાં સર્વ કર્મોથી મુક્ત થવાની, કર્મબંધનથી છૂટી જવાની સંભાવના હોય છે. મનુષ્ય યોનિમાં જ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને જીવ કર્મબંધનથી છૂટી શકે છે. અમૂલ્ય એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય ત્યારે જીવે મુક્તિની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. મનુષ્ય જન્મ પ્રાપ્ત થવા છતાં જો મુક્તિની પ્રાપ્તિ ન કરી લીધી હોય તો વારંવાર
માતાના ગર્ભમાં આવતા રહેવું પડે છે. શરૂઆતમાં હું જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે હે ભગવાન, મારી કેવી હાલત હતી. ત્યાં હું ગંદકી પહેરીને રહેતો હતો. ગર્ભવાસમાં આજુબાજુમાં પણ ગંદકી હતી. મળમૂત્રના સ્થાનની બાજુમાં જ હું હતો. વિષ્ઠા મૂત્ર જેવા અશુદ્ધ અને અપવિત્ર પદાર્થોની મધ્યમાં હું રહેલો હતો. વળી જઠરાગ્નિ પણ બાજુમાં હોવાથી ખૂબ કષ્ટ થતું હતું, વ્યથા થઈ રહી હતી. આ સ્થિતિનું અનુમાન કરવા માટે ઉનાળાના દિવસોમાં કરવામાં આવતી લાંબી રેલવે યાત્રાની કલ્પના કરી શકાય, જેમાં 2-3 દિવસના ગંદા કપડાં પહેરી રાખ્યા હોય, દરવાજા પાસેની 1 નંબરની બેઠક હોય, અર્થાત જ્યાં નજીકમાં જ જાજરૂ હોય અને વળી જાજરૂમાં પાણી ખૂટી ગયું હોય, તેથી ખૂબ દુર્ગંધ આવતી હોય. ઉનાળાની બપોરનો સમય હોવાથી ખૂબ ગરમી લાગતી હોય. આવી યાતનાભરી મુસાફરી કરવાની ફરીવાર કોઈ ઈચ્છા કરતું નથી. તેવી જ રીતે ગર્ભવાસમાં પાછું જવાની પણ કોઈની ઈચ્છા હોતી નથી. તેથી જીવ ભગવાનને કહે છે કે આવો દુઃખદ ગર્ભવાસ મને પુનઃ પ્રાપ્ત ન થાય તેવી મારા પર કૃપા કરો. ગર્ભવાસ દરમિયાન હું તમારું ભજન કરી શક્યો નથી, કારણ કે ગર્ભવાસની પીડાઓથી પૂર્ણ પરિસ્થિતિમાં જીવન લક્ષ્યની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો ખૂબ જ અઘરો છે. ગર્ભવાસમાં મારું શરીર મલિન અને અપવિત્ર હતું, તેથી આપની કોઈ પ્રકારની સાધના હું કરી શક્યો નથી. શૈશવાવસ્થામાં પોતાની અનુભૂતિને વાણી દ્વારા વર્ણવી સંભવ લાગતી નથી. જે દુઃખો ગર્ભાવસ્થામાં અતિશય વ્યથા આપે છે તેનું વર્ણન કરવા માટે કોઈ શક્તિમાન હોતું નથી. અર્થાત એટલા બધા દુઃખો છે કે તેનું વર્ણન કરવું પણ શક્ય નથી. કેટલાક દુઃખો એવા હોય છે કે જેને કહેતા પણ શરમ અને સંકોચ થાય છે. યાદ કરવું પણ ન ગમે તેવા અનેક દુઃખો મને ગર્ભવાસમાં પીડા આપતા હતા. ગર્ભવાસમાં બાળકને માતાની ભૂલનું પણ પરિણામ ભોગવવું પડે છે, કારણ કે માતા જો અયોગ્ય ભોજન કરી લે તો તેની પીડા શિશુને થાય છે. આવી પીડામાંથી પસાર થતાં હે ભગવાન, મારી શૈશવાવસ્થા પૂરી થઈ ગઈ, પરંતુ હું આપનું સ્મરણ કરી શક્યો નથી. વિપરીત પરિસ્થિતિને લીધે ગર્ભાવસ્થામાં હું કોઈ સાધના કરી શક્યો નથી. માટે હે મહાદેવ શંભુ, મારા અપરાધને ક્ષમા કરો. કોઈ સાધના થઈ શકે એવી મારી પરિસ્થિતિ જ નહોતી, એટલે હું કંઈ કરી શક્યો નથી. આપે જે કલ્યાણનો માર્ગ બતાવ્યો છે તેનું અનુસરણ કરીને પોતાનો ઉદ્ધાર કરી શકવાની કોઈ શક્યતા નહોતી. માટે હે ભગવાન, મારા અપરાધોને ક્ષમા કરો. કર્મ કરવાનો જ્યારે મને પ્રસંગ પ્રાપ્ત થયો ત્યારે મેં પાપ જ કર્યા હતા. તેથી મને વારંવાર ગર્ભવાસ પ્રાપ્ત થતો રહે છે. આ જન્મમાં પણ હું અંધકાર અને ગંદકીથી આવૃત એવા ગર્ભમાં પહોંચી ગયો. મૂત્ર વિષ્ઠા વચ્ચે રહી અનેક યાતનાઓનું દુઃખ મેં સહન કર્યું. જઠરાગ્નિના તાપને કારણે અનેક કષ્ટો મેં સહન કર્યા છે. ગર્ભવાસ વખતે જે વેદના મને થતી હતી તેને શબ્દો વડે વ્યક્ત કરી શકાય તેમ નથી. હકીકતમાં શિશુ અવસ્થામાં આપણી જે હાલત હોય છે તે ટ્રેનની મુસાફરી કરતાં અનેક ગણી ઘૃણાસ્પદ અને દુઃખદાયી હશે. તેથી ટ્રેનની મુસાફરીના દ્રષ્ટાંતથી પણ ગર્ભવાસના દુઃખોને સમજી શકાય તેમ નથી. હે મહાદેવ, મારા અપરાધ ક્ષમા કરો. શિવાપરાધક્ષ માપન સ્તોત્રમનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કોઈ અજ્ઞાત વિદ્વાન દ્વારા રચાયેલ છે. ઘણીવાર કોઈ સ્તોત્રનું ગુજરાતીકરણ એટલે કે અનુવાદ કરવામાં આવે ત્યારે મૂળ સ્તોત્રના અર્થની ગંભીરતા અને ગહનતા યથાવત રહેતી નથી. પરંતુ કોઈક મહાપુરુષ દ્વારા આ સ્તોત્રનો એટલો સુંદર ભાવાનુવાદ કરવામાં આવ્યો છે કે સ્તોત્રના ભાવને કે અર્થ ગાંભીર્યને જરાય હાનિ થઈ નથી. આવી સુંદર રચના થઈ હોવાથી આ સ્તોત્રની વિચારણામાં ગુજરાતી ભાવાનુવાદનું સ્મરણ કરવું પણ ગુજરાતીઓ માટે લાભદાયી છે. હર શિવ શંકર હર શિવ શંભુ સંકટ હરનારા, ક્ષમા કરો અપરાધ સદા શિવ મહાદેવ મારા. કર્મ પ્રસંગે કર્યા પાપથી લીધો જન્મમાં કુખે,
રહી મૂત્રને વિષ્ઠા વચ્ચે સહી યાતના દુઃખે તપ્ત થયેલી જઠરાગ્નિને સહ્યા કષ્ટ સારા થતી વેદના વ્યક્ત કરું હું કયા શબ્દો દ્વારા હર શિવ શંકર હર શિવ શંભો સંકટ હરનારા ક્ષમા કરો અપરાધ સદા શિવ મહાદેવ મારા. ક્રમશઃ પઠન કરતા દીક્ષિતા નિલેશ જાદવ. અવધૂતિ આનંદનું આચમન. પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી. સંકલન ધર્મેન્દ્રસિંહ રણા. ગતાંગથી ચાલુ. પર્વતારોહણ કરનારા યાત્રીએ જે શિખર સુધી પહોંચવું હોય તેની સંપૂર્ણ માહિતી અને શિખર સુધી પહોંચવાનો માર્ગ બે મહત્વની બાબતો જાણવી અત્યંત આવશ્યક છે. એવી જ રીતે આધ્યાત્મ માર્ગના પથિકને દત્ત દશક સ્તુતિમાં પૂજ્યશ્રીએ ધ્યેયરૂપ પરમાત્માની ઓળખ કરાવી પરમાત્માને પામવાનો માર્ગ પણ દર્શાવ્યો છે. આ સ્તોત્રમાં વેદોના સંપૂર્ણ સારને અને મનુષ્યને ઉપયોગી એવા બધા ઉપદેશને અવધૂત મહારાજે વણી લીધો છે. મન બાંધે મન છોડવે રચ્યું મને આ સર્વ નાના નેહ કથે શ્રુતિ એક અનેકે સર્વ. આ પંક્તિ દ્વારા સ્પષ્ટ કર્યું કે પરમાત્માએ પોતાની માયાથી સૃષ્ટિની રચના કરી છે. મનુષ્ય જેવી રીતે સ્વપ્ન સૃષ્ટિ રચે છે એવી જ રીતે આ જગત પરમેશ્વરનું સર્જન છે. પરમાત્મા જ એ સર્જનના નિયંતા બને છે. જેમ રાજા ગુપ્તવેશ ધારણ કરીને પોતાના રાજ્યમાં આવતા હોય છે એવી જ રીતે પરમાત્મા પણ વેશ પલટો કરીને પોતાના જગતરૂપી રાજ્યમાં આવતા હોય છે. પરમાત્માએ જગતની રચના કરી છે અને પોતે જ જગતનું શાસન પણ કરે છે. આપણે એ પણ વિચાર કર્યો કે વેદરૂપી કાયદા પણ પરમાત્માએ બનાવ્યા છે. તેનું ઉલ્લંઘન કરે તો તે સજા પણ કરે છે. છતાં જેમ રાજા પોતાના રાજ્યમાં ગુપ્તવેશ ધારણ કરીને આવે એ રીતે પરમાત્મા સૃષ્ટિમાં ગુપ્તવેશ ધારણ કરીને આવે ત્યારે અવતાર કહેવાય છે. આમ તો પરમાત્મા એક જ છે, પણ અવતાર રૂપે જોવા જઈએ તો લોકો પરમાત્માને અનેક રૂપે ઓળખે છે, વિશેષ રૂપે ઓળખે છે. એનો ઉલ્લેખ કરી અને એ બધામાં ઐક્ય છે અથવા તો એક જ પરમાત્મા રહેલા છે એવો બોધ આપવા માટે આગળની પંક્તિ કહેવામાં આવે છે. દત્ત કહે કોઈ તને રામ કૃષ્ણ વળી કોક દિનમણિ શિવ શક્ત્યાદિ તું નામ રૂપ સહુ ફોક. પરમાત્મા જ્યારે અવતાર રૂપે આવે ત્યારે લોકો એને જુદા જુદા રૂપે ઓળખે છે. પૂજ્યશ્રી જે દત્તનો મહિમા દર્શાવી રહ્યા છે તે એક અને અદ્વિતીય છે. એ પરમાત્મા અનામી અને અરૂપી છે. અવતાર રૂપે એ પરમેશ્વરને દત્તાત્રેય, રામ, કૃષ્ણ, સૂર્ય, શિવ, શક્તિ વગેરે ગણે છે અને અંતે કહે છે કે નામરૂપ સહુ ફોક. પૂજ્યશ્રીની નિષ્ઠા અહીં પ્રગટ થાય છે. પરમાત્મા જ્યારે અત્રિ અને અનુસૂયાના પુત્ર તરીકે પ્રગટ થયા ત્યારે તે દત્તાત્રેય તરીકે ઓળખાયા. પરમાત્માનું તે રૂપ જેમ રાજા ગુપ્તવેશે રાજ્યમાં ફરવા નીકળે તેવું છગ્મ રૂપ છે. કારણ કે દત્તાત્રેય રૂપે પ્રગટ થયા ત્યારે પરમેશ્વર સર્વશક્તિમાન દેખાતા નહોતા. તેમણે પોતાનું સર્વશક્તિમાનપણું છુપાવી દીધું હતું. એ જ પરમાત્મા જ્યારે રાજા દશરથના પુત્ર રૂપે પ્રગટ્યા ત્યારે શ્રી રામ કહેવાયા. એ જ પરમાત્મા દેવકી અને વસુદેવના પુત્ર તરીકે પ્રગટ્યા ત્યારે વાસુદેવ શ્રી કૃષ્ણ થયા. દિનમણિ એટલે આખા દિવસને પ્રકાશનાર મણિ અર્થાત સૂર્ય રૂપે પ્રગટ્યા. સૂર્યનારાયણ પરમાત્માનું જ પ્રગટ રૂપ છે. એ જ પરમેશ્વર જ્ઞાનના દાતા તરીકે કૈલાસવાસી બન્યા ત્યારે લોકોએ શિવજી તરીકે ઓળખ્યા અને સર્વશક્તિની અધિષ્ઠાત્રી રૂપે પ્રગટ્યા
ત્યારે શક્તિ કે અંબાજી રૂપે લોકોએ એમને ઓળખ્યા. પરમાત્માએ એવા અનેક રૂપો ધારણ કર્યા છે. આ સ્તુતિમાં જ પૂર્વે પણ કહેવાયું, ભક્તજનોને કારણે ધારે વિધવિધ ભેખ. ભક્તને માટે અનેક વેશ ધારણ કરવા પરમાત્મા તૈયાર છે. પરમાત્મા કોઈ પણ રૂપે ભક્તનું કલ્યાણ કરવા તત્પર હોય છે. અજન્મા, અનામી, અરૂપી એવા પરબ્રહ્મ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે સૃષ્ટિમાં અવતાર ધરી પ્રગટ થાય છે. શ્રી ગુરુલીલામૃત ગ્રંથમાં આ અવતાર રહસ્યને સમજાવતા પૂજ્યશ્રી કહે છે, ભૂમિ ભાર ઉતારવા દેવ મૂળ અરૂપ, ભક્તો ધારણ કારણે થાય બ્રહ્મ સ્વરૂપ. મનુષ્ય રૂપે અવતરી કરે ધર્મ પાલન, અધર્મ સંહારી પ્રભુ કરે ભક્ત રક્ષણ. આમ અનેક રૂપે પરમાત્મા પ્રગટ થતા હોવા છતાં પરમાત્મા ખરેખર તો એક જ છે. પહેલાંના સમયમાં રાજા પોતાની પ્રજાનું રક્ષણ કરવા પોતાનું રાજાપણું છુપાવી ગુપ્તવેશ ધારણ કરીને પોતાના રાજ્યમાં ફરતા હતા. તેવી રીતે પરમેશ્વર પરિત્રાણાય સાધુનામ, ભક્તોનો ઉદ્ધાર કરવા, વિનાશાય ચ દુષ્કૃતામ, અધર્મનો સંહાર કરવા, ધર્મપાલન કરી ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મ સંસ્થાપના માટે યુગે યુગે પ્રગટ થાય છે. અહીં એવો સંશય જન્મી શકે છે કે પરમેશ્વર તો સર્વશક્તિમાન છે, પરંતુ અવતાર તો સર્વશક્તિમાન જણાતા નથી. બીજો સંશય એવો થઈ શકે છે કે બધા જ અવતારો એક જ પરમેશ્વરના હોય તો તે બધા અવતારો વચ્ચે કોઈ સામ્યતા કેમ જણાતી નથી? એવા સંશયોનું નિરસન પૂજ્યશ્રી અહીં સચોટ દ્રષ્ટાંત આપીને કરે છે. અવતાર રૂપે પરમાત્મા જુદા જુદા જણાય છે, જુદા જુદા રૂપે ઓળખાય છે. કોઈ દત્ત કહે છે, કોઈ રામ કહે છે, તો કોઈ વળી કૃષ્ણ કહે છે. તે જ રીતે સૂર્ય ગણપતિ રૂપે તો કોઈ હનુમાન રૂપે, કોઈ દેવી લક્ષ્મી રૂપે તો કોઈ દેવી સરસ્વતી રૂપે પરમેશ્વરને ઓળખે છે. આપણે જુદા જુદા રૂપે પરમેશ્વરની ઉપાસના ભલે કરતા હોઈએ, પણ હકીકતમાં વિભિન્ન અવતારો રૂપી નામ રૂપના વાઘા પહેરીને પ્રગટ થયેલા અનામી અને અરૂપી પરમેશ્વર જ છે. પરમેશ્વરનું સાચું સ્વરૂપ નામ અને આકારથી ઓળખાય તેવું નથી. ગુપ્તવેશ ધારણ કરી પોતાના રાજ્યમાં વિચરણ કરતા રાજવીના દ્રષ્ટાંતથી સમજવાનો પ્રયત્ન કરીએ. રાજા એક દિવસ ભિખારીનું રૂપ લઈ નગરમાં આવે અને કોઈક એને ઓળખી જાય તો કહે, આ ભિખારી રાજા છે. બીજા દિવસે રાજા ગરીબ ખેડૂતનું રૂપ લઈ રાજ્યમાં આવ્યા. કોઈકે ઓળખી લીધા અને કહ્યું, આ ખેડૂત રાજા છે. ત્રીજા દિવસે શાકભાજીવાળો થઈને આવ્યા તો લોકો કહે, આ શાકભાજીવાળો રાજા છે. એક વાર વળી ચપ્પુ ઘસવાવાળો થઈ રાજ્યમાં આવ્યા તો કહે, આ ચપ્પુ ઘસવાવાળો રાજા છે. રાજાને ઉપરોક્ત જુદા જુદા રૂપે ઓળખનારા ભેગા થાય તો રાજાને કેવી રીતે દર્શાવશે? એક કહેશે ભિખારી એ રાજા છે, બીજો કહે ખેડૂત એ રાજા છે, ત્રીજો કહે આ શાકભાજીવાળો રાજા છે, અને ચોથો કહે આ ચપ્પુ ઘસવાવાળો છે તે રાજા છે. આમ બધા વિવાદ કરવા લાગે છે. આ વિવાદનો ત્યાં સુધી અંત નહીં આવે જ્યાં સુધી કોઈ એવી વ્યક્તિ ન આવે કે જે રાજાને રાજા તરીકે ઓળખતા હોય અને પ્રજાના રક્ષણના પ્રયોજનથી તેમણે ધારણ કરેલા ગુપ્તવેશની તેને જાણ હોય. તેવી વ્યક્તિ કહેશે કે તમે બધા જ સાચા છો. ખેડૂત, ભિખારી, શાકભાજીવાળો વગેરે બધા રૂપે રાજા જ છે, પરંતુ ખરેખર તો આમાંથી કોઈ રાજા નથી. રાજાનું રૂપ આ બધાથી જુદું છે. એવી જ વાત અહીં સમજવાની છે. એ જ પરમાત્મા દત્તાત્રેય અવધૂત રૂપે પ્રગટ થયા, એ જ રામ રૂપે આવ્યા, મર્યાદા પુરુષોત્તમ તરીકે વૈદિક જીવનનો આદર્શ આપ્યો, અને એ જ પરમેશ્વર કૃષ્ણ રૂપે પણ આવ્યા અને મુમુક્ષુઓના કલ્યાણને માટે આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. આમ અનેક રૂપો ધારણ કરનારા
પરમાત્મા તો એકના એક જ છે, માટે કહેવું પડે કે ભલે તે અનેક રૂપે જણાય છતાં તે સર્વરૂપ કે અરૂપ છે. બધા નામો એના જ છે, કારણ કે તે સમષ્ટિ રૂપ છે. અવતાર રૂપ તો એનું વિશેષ રૂપ છે જ. એ જ ઉપરાંત સૃષ્ટિમાં જે કંઈ દેખાય છે તે બધા પણ એના જ રૂપો છે. બધા જ રૂપો જેના હોય તેનું કોઈ એક રૂપ ન હોઈ શકે, તે અરૂપી જ હોય. તે જ રીતે બધા જ નામો પરમાત્માના છે. તેથી એમને સર્વનામી પણ કહેવાય અને અનામી પણ કહેવાય. પૂજ્યશ્રીની અનેક રચનાઓમાં સર્વનામો અને સર્વરૂપોથી ઓળખાતા પરમાત્માની સાચી ઓળખ દર્શાવી છે. નામ હજારો નામી એક, રૂપ કરોડો રૂપી એક, સઘળે એ હજ રંગ નિહાળ, બીજો ઝઘડો વ્યર્થ અસાર, અંધાને રવિનો શો ખ્યાલ. દત્તબાવનીમાં પણ કહેવાયું, સહસ્ત્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છે. તે હજારો નામે ઓળખાતો હોવા છતાં એક જ અનામી છે. પરમાત્મા અરૂપ હોવા છતાં સર્વરૂપે કેવી રીતે જણાઈ રહેલા છે તે વાતને સરળતાથી સમજાવવા માટે પૂજ્યશ્રી આગળની પંક્તિમાં દ્રષ્ટાંત આપે છે. ક્રમશઃ પઠન કરતા નિલેશ ભટ્ટ. Paramamritam, August 2021. Wisdom Wagon, a capsule of divinity. प्रज्ञा नाम बलम. Wisdom is strength. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. Prostrations unto Lord Govinda, also addressed as Lord Krishna, Vasudeva, Hari, Paramatma, who is the destroyer of the sorrows of those who have surrendered. Contents: 1. Real independence. 2. The journey from Mohan to Mahatma. 3. Inquisitive Enu. 4. Life's guiding light. 5. Voice of youth. Editorial Committee. Managing Editor, Brahmacharini Amaya Chaitanya. Coordinator, Jyoti Vardhan Shah. Editor, Dr. Jaya Shankaran Iyer. Proofreader, Dvisha Hathi. Graphics, Payal Shah, Dikshita Jadhav. Sponsor of the Wisdom Wagon edition, Vedant Sanjeev Patel. Wishing you a very happy birthday. May you lead a joyful, cheerful and healthy life. May all virtues embellish your life. May Lord's bountiful grace be unto you at all times. Inquiries: Megha Mukul Patel, 98204 62201. Madhvi Samir Pandya, 98676 61771. Sheetal Chetan Shah, 98199 58646. Real independence. In the Bhagavad Gita, Lord Krishna shows Arjuna the way leading to real independence. Any form of dependence is sorrow, and independence alone is happiness. Wherever there is dependence, there is expectation. We have a lot of expectations from people, objects, etc. And since the external factors are not under our control, the expectations may not be fulfilled, and this results in anxiety, sorrow, tension, and frustration. So long as there is dependence, expectations are bound to be. As long as there are expectations, disappointments and sorrow too cannot be avoided. As limited individuals, we cannot totally avoid physical dependence. We are physically dependent on the external things and beings for our livelihood and existence. We have to depend on the world for the sake of security, entertainment, and also for our travel after death. The scriptures say that either for our life here in this world
or for our travel after death, as long as one depends on others, life is bound to be miserable. So then, what is the way out? We have to learn to give up our dependence on the external world and discover the source of security and happiness within our own self. Such a person of self-knowledge is called a Jivan Mukta, that is, one who is liberated even while living in this world itself. In the Bhagavad Gita, Lord Krishna talks about such an independence alone, which in the language of the Veda is called moksha or mukti, the real freedom. The Journey from Mohan to Mahatma by Shraddha Darshan Gandhi. Mohan was a good student from a cultured vegetarian family. He inculcated good habits from his parents and lived a happy life. Once, one of the boys in his school approached him and persuaded Mohan to eat meat by telling him the benefits of eating meat. Some of our teachers eat meat secretly, he told Mohan. I did not know that, said Mohan. Why do they do it? Meat eaters grow strong and healthy, said his friend. Look at me. I can run long distances. I can do any hard work. And look at you. You're weak. You have no courage. That is true, thought Mohan. I am a coward. I am afraid of darkness, ghosts, and thieves. The boy also tried to impress him by saying that the British too were strong people because they consumed meat and meat products. Mohan was brought up by parents who considered hurting other beings and killing them to eat their meat wrong. Now Mohan was confused. If he ate meat, he would have to hide it from his parents. They would be greatly shocked and hurt if they came to know. As he had always confided in them about his actions, it was also wrong to do things without their knowledge. But what is wrong in just trying? He thought. After much thought, he decided that he would try eating meat. His friends secretly bought some goat's meat for him. How terrible it tasted! He could not sleep that night out of guilt and fear. He felt as if a live goat was bleating inside him. After many days of feeling miserable and his conscience biting him, he said to himself, No, I just cannot do it. I won't lie to my parents anymore. I will consume no more meat from today and will confide in my parents. Another friend in school had encouraged Mohan to smoke. He had convinced Mohan that there was nothing wrong in it. Adults smoke, so why can't we? He had thus reasoned with Mohan. Having lack of money with him for this purpose, Mohan was encouraged to even steal a bit of gold from his brother's amulet. That night again, he could not sleep at all. His conscience was torn. Stealing was wrong. He knew it. He also knew smoking was a forbidden act. Finally, he decided that he would confess to his father. Since he did not have the courage to talk to his father to confess his actions, he wrote all that he had done on a piece of paper. When his father was about to go to sleep, Mohan gathered his courage, went to his room, and gave him the paper. His father read it, and tears started flooding his eyes. His father was greatly hurt. Mohan was horrified to see his father crying. He started crying too. He couldn't bear that he had hurt his father immensely. Mohan begged for his father's forgiveness and promised his father that he would never do such wrong things again. His father said nothing and just patted his son's head. Mohan felt relieved, went to his room, and slept peacefully. His conscience was free, and he was no longer miserable as he was before. His father's tears were Mohan's first lesson in the meaning of freedom. He realized that freedom comes from understanding the consequences
of one's actions before doing them by proper analysis in one's mind. One can get over the temptations to do wrong actions by conquering one's mind. Years later, this same Mohan brought freedom to our nation. Mohandas Karamchand Gandhi, now known as the father of our nation, led the struggle for our independence. He is now globally known as Mahatma Gandhi. His book, My Experiments with the Truth, which mentions his life's experiences, serves as the guiding light for truth seekers. Spoken by Rishika Vardhan Shah. Inquisitive Inu by Shraddha Darshan Gandhi. Vidya and Inu were walking back home from their Gita class. Inu suddenly pulled Vidya back from the pavement. "Look, there are so many ants here. You would have stepped on them and killed them all," Inu told Vidya. Vidya saw the trail of ants on the pavement. "Thanks, Inu. If not for you, I would have surely stepped on them and killed them all unknowingly." Both resumed their walk again. After walking silently for a while, Inu voiced his thoughts. "You know, Vidya, I am a bit confused about something. We know that killing is a sinful action. Then why did Lord Krishna kill Kansa? Wasn't that wrong?" Vidya smiled and answered, "I remember asking a similar question to Gurudev once, and what he said was that the actions of a person are never eternally right or wrong. It always depends on the intention and your duty. Your duty is your dharma." Inu looked confused. Vidya continued and explained, "If you are a doctor, then your dharma is to treat patients and save their lives. If you are a soldier, your dharma is to kill the enemy in order to protect the country. A soldier has to serve the nation first, even though the opponent is not his enemy but the country's. We see here that the role of a doctor and a soldier are completely opposite. One saves lives, whereas the other takes lives. Then who is right? Bhagavad Gita tells us that they both are right. They are just following their duties and their dharma. A doctor should not think twice before treating an injured terrorist who needs medical treatment, even if his patient has taken thousands of innocent lives. Similarly, a soldier should not think twice before doing his duty, even if it involves killing another person. One must do one's assigned duty without any fear or favor. It is not justified to shirk away from performing one's duty for any reason whatsoever. That is adharma. Violations of individual dharma are what eventually lead to societal decay. And that is why Lord Krishna is justified in killing Kansa. He was following his dharma. Kansa was a tyrant who had oppressed many people, including his own father as well as Krishna's parents. Kansa had become the king of his region not by election or succession, but by oppression. He was working against dharma. Krishna did what he did to establish righteousness or dharma again. Vidya concluded. Inu pondered over this for a while. "Wow, Vidya," he finally exclaimed, a bit in awe. "How do you know so much?" "You are right. It was all for establishing dharma." Both walked silently for a while again until they saw Inu's mother waving in the distance. Inu waved back happily. "There's mother now, calling me to do my homework," he told Vidya. "Well, I'm off to perform my dharma." Both laughed heartily and dispersed. This story was narrated by Dr. Kushal Gharat and Dr. Sejal Gharat. Life's Guiding Light by Bijal Puneet Parekh. Welcome back to our series on the Ramayana. Last time we had tried to place the prime characters of the Ramayana on a selflessness measurement scale. On one end, that is absolute selflessness, lie the heroic characters of Ram, Sita, Lakshman and Bharat. On the other end of the scale lie the characters of Kaikeyi, Vali and Ravan in ascending order of greed and self-centeredness.
Note to parents. At this point, a lot of us in the role of guardians may object. If we teach our children to keep sacrificing this way in today's self-centered culture, they will be exploited. That's possible, and that is why the Ramayana tradition offers the examples of its protagonists not for imitation, but for inspiration, not for duplication of the particulars of their sacrifices, but the appreciation of the principle of sacrifice. As our relationships and interactions occur in real life, we need to consider the various contexts and their implications before we decide how to apply the spirit of sacrifice in our lives. Lest we feel that the spirit of sacrifice is entirely inapplicable today, we need to look no further than popular team sports like cricket or soccer, which throw up both jarring incidents when a self-seeking player chases after a personal milestone at the cost of the team's success, as well as uplifting instances when a sacrificing player puts aside individual glory for the sake of the team's victory. If sacrifice plays a valuable, even critical role in a relatively trivial activity like team sports, then how much more indispensable will be its role in real-life relationships, which are also like teams, but teams that last much longer and mean much more to us. The Ramayana, by illustrating the caveats to selfishness, not just through outright ungodly characters, but also through godly persons who succumb temporarily to selfishness, inspires all of us to keep our guard up against selfishness and thereby prevent it from impairing our relationships. We shall now attempt to analyze the various characters depending upon the lesson we learn from the situations they fall in. Lesson 1. Sibling relationships. Ram, Lakshman, Bharat, Shatrughna. Lakshman, who was accustomed to all the worldly luxuries by virtue of being a prince, decided to give all of that up voluntarily to live with his elder brother for 14 hard years in a forest. No one had asked him to do so. He could have continued to live a comfortable life full of materialistic luxuries. He could have basked in the love of his family. However, he loved his brother Ram and could not bear the thought of having to live all those years without him. He felt that injustice was being meted out to him and that at such a juncture in his brother's life, he should be there to serve him, holding the fort. Out of pure love, Lakshman left everything behind and followed in his brother's footsteps. Ram, on the other hand, could have been selfish and welcomed Lakshman's decision of coming along, as that would mean both companionship and service at hand for the next 14 years. However, Ram too loved his brother dearly. He did not wish that his younger brother come along with him, as that would entail years of immense hardship for Lakshman. He tried to convince him to drop the idea and serve his family instead. Bharat too loved Ram dearly. He was aghast when told that Ram was sent into exile by his own mother. He lived a life of an ascetic throughout, willingly surrendering all materialistic and worldly pleasures, as he could not bear the thought of him enjoying the glory of the kingdom when his beloved brother would be living a life of adversity. Relevance today. In today's materialistic world, where disputes between siblings are commonplace, stories like these encourage children to stand up for each other when required. They instill in children the value of brotherhood or sisterhood, showcase the depth of love and devotion that exists in the relationship. This kind of deep affection can be cultivated only when parents encourage such growth and keep emphasizing the importance of love and the need for sacrifice amongst siblings. Short case number 1. Sibling relationships. You had been sick all of yesterday and so you missed school and stayed back at home today. Your brothers Chirag and Deep are at school. The doorbell rings. It's Dad, back from his work trip to the USA.
Your immediate question to him is, "Show me all that you have brought for us." You find that he has brought 3 lovely G-Shock watches for you and your brothers. You check the watches out. The black one is brilliant and easy to coordinate with most outfits. The one with the blue strap is good too, though not as good as the black one. Finally, the military green one, which you feel is strictly just okay, not to your liking at all. How much can you sacrifice for the love of your sibling? Or is your love self-centered? What do you do now? Do not select the answer that you believe to be morally correct. Rather, play the situation in your head and ask yourself what you would typically do. The choices are: A. You pick up the watch that you like best and leave the remaining 2 for your brothers to choose from. Justification: you are sick today and deserve a bit of extra love and priority. B. You choose to wait for your brothers to come back from school and then announce what you like best, secretly hoping that they will be generous enough to give it away to you. C. You sincerely wait for your brothers to be back and then find out a fair way of distributing the watches and be genuinely content with whatever you get. D. You wait for the watch distribution, mentally prepared to be happy with the black or blue and ready to throw a tantrum in case you end up getting the green one. E. You wait for your brothers to come back home and allow them to make their choices and happily accept whichever watch is eventually left for you. Now compare your choice with the choices of Ram, Bharat and Lakshman. The black and blue watches in this situation stand for the kingdom of Ayodhya. Your brothers in school who won't return home till the evening is Ram, the brother who will not return to his palace in Ayodhya before the completion of 14 whole years. Would you keep the kingdom, the watch of choice for yourself, well aware that the other claimants aren't going to be back till evening, by when it may already be in your complete hold and possession? Or would you want to consciously steer your choices in the direction of selflessness and fairness? Do give it a thought. This article is narrated to you by Dwisha Hathi. Voice of Youth. Hariom Swamiji, I am Nachiketa Thakur from Ghatkopar, Mumbai. I am in TYBA. My question is, how can spirituality help us to stay calm when others hurt us? Pranam. Dear Nachiketa, let us first understand what is hurt. Hurt is the pain felt in the mind due to the omissions, lack of proper behavior, and commissions, improper behavior of others in our day-to-day transactions. Presence of pain or hurt in the mind is one of the common mental problems, obstacles faced by most people. Since we do not have a control over other people's behavior, actions and words, very often we are pained by their behavior, actions or words. During the course of our transactions, we gather many such wounds in the mind, some of them superficial, some of them sinking deep into the mind. These wounds get accumulated as we grow older and older, and they take control of our mind. If the wound is physical, we know ways and means to deal with it. But when the wound is mental, we may not know how to handle it, and often the wound goes deeper and deeper into the mind. These kinds of pain in the mind can create a lot of psychological problems like introvertedness, depression, an inferiority complex, revengefulness, and short temper, and so the pain has to be alleviated. The wound has to be treated. One of the simplest methods is to share one's feelings of pain with a loved one. Such an expression will give great relief. If the pain is not expressed, it will get suppressed and will cause harm. The pain can be expressed by talking to friends or even writing down one's feelings. Our religion prescribes the method of pouring out our feelings in front of the Lord. Other people may not have the time to listen to our
outpourings, but the Lord is always available. God has all the time in the world to listen to our feelings. You can express your feelings of pain through prayers. You can openly shed tears and relieve the pain from the heart. After every prayer, you will feel the lightness of the heart and the mental relaxation. This is by far the most effective way of handling our emotions and stopping them from harming our own mental health. Hari Om. Q&A. You are invited to send your question with your name, address, age and the class that you study in to qa.parampramandarshan@gmail.com. Address your question to Pujya Swamiji. Your question, if chosen, will be answered by the sannyasis of the ashram, Swami or Brahmachari, and it will appear on this page. Hari Om. Know your culture and tradition. Param Praman Darshan presents workshop sessions on Ganesh Utsav. All those in the age group 12 to 16 years can get registered for the program. The workshop includes inspiring stories, fun activities, learn how to chant Ganesha Pancharatna Stotra, Laddu making session, Naivedya for puja, learn to do a traditional puja. Mark your calendars. 6th to 11th September 2021, 7:30 p.m. to 8:13 p.m. Indian Standard Time on Zoom. Conducted by Madhvi Pandya, 9867661771, Jyoti Shah, 9820569969. વિચારો ક્યાંથી આવે છે? પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી, સંકલન ડૉક્ટર સુનિલભાઈ ગાંધી તથા શ્રી પંકજભાઈ પટેલ, USA. વિચારો ક્યાંથી આવે છે? આ પ્રશ્ન રસપ્રદ છે, મહત્વનો પણ છે, સાથે જટિલ પણ છે. રસપ્રદ એટલા માટે છે કે બધાને તેનો ઉત્તર જાણવાની ઈચ્છા છે. મહત્વનો એટલા માટે છે કે આપણા જીવનની દિશા તેના પર આધાર રાખે છે. જટિલ એટલા માટે છે કારણ કે મનુષ્યના મનને સમજવું સૌથી મુશ્કેલ હોય છે. આધુનિક કાળમાં આ પ્રશ્નનું મહત્વ એટલા માટે છે કે વિકાસની દોડમાં મનુષ્ય આ પ્રશ્ન ઉપર આવીને અટક્યો છે. વિકાસની દોડ તો અનંત કાળથી ચાલતી આવી છે. આ દોડમાં મનુષ્યએ ભૌતિક ક્ષેત્રે તો અનેક સિદ્ધિઓ સર કરી લીધી છે. ભૌતિક ક્ષેત્રે વિકાસ કરતાં કરતાં મનુષ્યએ એટલા સારા મશીનો બનાવ્યા છે કે કોઈ પણ કામ કરવા માટે હવે ચિંતા કરવાની જરૂર નથી. બધું કામ મશીનો કરી આપે છે. રસોઈ પણ મશીનો બનાવી આપે, ઘઉં વગેરે અનાજ દળી આપે, કપડાં ધોઈ આપે અને કચરો પણ વાળી આપે છે. લગભગ બધા કામો હવે મશીનો જ કરી આપે છે. રાત્રે પણ દિવસ જેવું અજવાળું કરી આપે તેવી સિદ્ધિ વિજ્ઞાને આપણને કરી આપી છે. એટલું જ નહીં, ઋતુઓનું પણ દુઃખ હવે રહ્યું નથી. વરસાદથી બચાય તેવા ઘરો અને વસ્ત્રો બનાવી દીધા છે. ઠંડી અને ગરમીથી બચવાના મશીનો પણ બનાવી દીધા છે. કોઈ અગવડતાનું દુઃખ નથી. બધી સગવડતા આપણે પ્રાપ્ત કરી લીધી છે. શારીરિક દર્દના દુઃખો દૂર કરી દેવાના કે ઓછા કરવાના અનેક ઉપાયો પણ હવે આપણી પાસે છે. આટલી બધી પ્રગતિ કર્યા પછી હવે દોડતા દોડતા મનુષ્ય ક્યાં આવીને અટક્યો છે? તો કહેવું પડે કે આ મનમાં ચાલી રહેલા વિચારો હજી તેને હેરાન કરે છે. એસી રૂમમાં સૂતો હોય, પૂરેપૂરી સગવડતા હોય, પરંતુ તેના વિચારો જ તેને ખૂબ હેરાન કરે છે.
આ વિચારોને લીધે આખી રાત પડખા ફેરવે છે અને ચેનથી સૂઈ શકતો નથી. વિચારોની આગળ તેનું કંઈ ચાલતું નથી. અત્યંત સગવડતાની વચ્ચે મનના આ વિચારો અત્યંત અગવડતાની અનુભૂતિ કરાવે છે. સ્વર્ગ જેવું સુખ હોય, પરંતુ જો ઈર્ષાના વિચારો આવે તો સ્વર્ગ જેવા સુખમાં પણ નરક જેવું દુઃખ ઊભું કરી આપે છે. દેવોના સ્વર્ગમાં પણ ભલે બધી સગવડતાઓ હોય, પરંતુ ત્યાં પણ ઈર્ષાનું દુઃખ તો હોય જ છે. આવી પરિસ્થિતિમાં મનના વિચારો સુધાર્યા વગર માણસ સુખી થઈ શકે તેમ નથી. પકવાનથી ભરેલી થાળી હોય અને જમવા બેસીએ ત્યારે જો ચિંતાના વિચારો ઘેરી વળે તો પકવાન પણ ઝેર જેવા લાગે છે. કોઈ સુંદર જગ્યાએ ફરવા ગયા હોઈએ અને ત્યાં જો કોઈના વડે અપમાન થઈ જાય તો આનંદના સ્થળે પણ શોક સભામાં ગયા હોય તેવું મોઢું થઈ જાય છે. મનના વિચારોનું દુઃખ બીજા કોઈને દેખાતું નથી. તેથી જો કોઈ પૂછે કે શું તકલીફ છે તો તેને કહેવું પડે કે કંઈ થયું નથી. મનમાં લાગેલી આ આગ આગળ માણસનું કાંઈ ચાલતું નથી. માણસની વિકાસ માટેની દોડ અહીં આવીને અટકી છે કે આ વિચારો ક્યાંથી આવે છે? આ ખરેખર બહુ જટિલ પ્રશ્ન છે. કારણ કે જો મનુષ્ય આ વિચારોને રોકી શકે તો તેને સુખી થતા કોઈ રોકી શકે તેમ નથી. અને આ પ્રશ્નનો ઉત્તર જો ના મળે તો તે ગમે તે કરે તો પણ સુખી થઈ શકે તેમ નથી. આ પ્રશ્નનો જવાબ આપણે વૈદિક શાસ્ત્રસંમત વિચારણાથી સમજવાનો પ્રયત્ન કરીશું. વિચારો ક્યાંથી આવે છે તે પ્રશ્નનો વિચાર કરીએ તે પહેલા વિચારો શું છે તેનો વિચાર કરવો જોઈએ. મનમાં ઉઠેલા તરંગ કે વૃત્તિને વિચાર કહેવામાં આવે છે. આ વિચારો જ આપણા દરેક અનુભવ રૂપે જણાઈ રહ્યા છે. જે કંઈ આપણે જાણીએ છીએ તે બધું આપણે આ વિચારો રૂપે જ જાણી રહ્યા છીએ. વિચારો સિવાય આપણે બીજું કાંઈ જાણતા નથી એવો આપણા વેદ દ્વારા અપાયેલો પ્રત્યક્ષીકરણનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને સમજતા પૂર્વે આપણે આ બાબતે વિજ્ઞાન શું કહે છે તે સમજવું જરૂરી છે. સામે આવેલી કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખમાં પડે છે. આ પ્રતિબિંબ પ્રમાણે આંખના કોષોમાં ફેરફાર થાય છે. આ ફેરફાર ચેતાતંતુઓ દ્વારા મગજ સુધી પહોંચે છે અને મગજમાં સંદેશો પહોંચતા જ આપણને સામે રહેલી વસ્તુનું જ્ઞાન થાય છે. આમ જ્યારે આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ ત્યારે ખરેખર કોઈ વસ્તુને જોતા નથી, પરંતુ તે વસ્તુનું આપણી આંખમાં પડેલું પ્રતિબિંબ જ જોતા હોઈએ છીએ. વસ્તુ સામે છે કે નહીં અથવા તો કેવી છે તે મહત્વનું નથી. આંખમાં જેવું પ્રતિબિંબ પડે છે તેવું જ આપણે જોઈએ છીએ. જો કોઈ પ્રકારના લેન્સ વડે પ્રતિબિંબને વાંકું ચૂકું કરી દેવામાં આવે તો તે વસ્તુ વાંકી ચૂકી દેખાય છે. આટલું જ નહીં, જો વસ્તુ સામે ન હોય છતાં પણ કોઈ કિમિયાથી જો વસ્તુનું પ્રતિબિંબ આંખમાં પાડવામાં આવે તો તે વસ્તુ આપણને સામે રહેલી દેખાય છે. દ્રષ્ટાંત રૂપે 3D સિનેમામાં આંખની સામે દેખાતો આઈસ્ક્રીમ ખરેખર હોતો નથી, છતાં પ્રેક્ષકોને દેખાય છે અને ઘણા પ્રેક્ષકો તો ખાવા માટે હાથ પણ લાંબો કરી દેતા હોય છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પ્રત્યક્ષીકરણનો સિદ્ધાંત સમજ્યા પછી હવે વેદ આપણને પ્રત્યક્ષીકરણના સિદ્ધાંતનો જે ઉપદેશ આપે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. વેદ કહે છે મન સૂક્ષ્મ તત્વોનું બનેલું છે, અપંચીકૃત પંચમહાભૂતોનું બનેલું છે, અથવા બીજી રીતે કહીએ તો તન્માત્રાનું બનેલું છે. સૂક્ષ્મ રૂપે રહેલા પંચભૂતોને
તન્માત્રા કહેવાય છે. મન સૂક્ષ્મ તત્વોનું બનેલું હોવાથી તેનું પોતાનું કોઈ રૂપ જાણવામાં આવતું નથી, પરંતુ મન જેના સંપર્કમાં આવે તેના જેવું તેના આકારનું થઈ જાય છે. દાખલા તરીકે પાણી અને વાયુ બંને સૂક્ષ્મ છે અને તેમનો પોતાનો કોઈ આકાર હોતો નથી. તેથી તે જે પાત્રમાં જાય છે તે આકારના થઈ જાય છે. મન તો પાણી, વાયુ જેવા ભૂતો કરતાં પણ સૂક્ષ્મ તત્વોનું બનેલું છે. તે પણ પોતાનો કોઈ નિશ્ચિત આકાર ધરાવતું નથી, પણ જેના સંપર્કમાં આવે તેના આકારનું થઈ જાય છે. મન જો આંખના માધ્યમ દ્વારા પુષ્પના સંપર્કમાં આવે તો તે પુષ્પાકારનું થઈ જાય છે. પુષ્પ આકારના મનને પુષ્પાકાર વૃત્તિ પણ કહેવામાં આવે છે. જે આકારનું મન થાય તે આકારની મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે અને તે વૃત્તિરૂપ આકાર આપણને દેખાય છે. વિજ્ઞાન અને વેદની દ્રષ્ટિનો તુલનાત્મક વિચાર. વિજ્ઞાન એમ કહે છે કે આપણે આંખ વડે માત્ર પ્રતિબિંબ જ જોતા હોઈએ છીએ, જ્યારે વેદ એમ કહે છે કે આપણે આંખ વડે માત્ર પ્રતિબિંબ નથી જોતા, પણ મનમાં જે આકારની વૃત્તિ રહેલી હોય છે તે વૃત્તિને જ આપણે જોઈએ છીએ. પુષ્પ સામે પડેલું હોય છતાં જરૂરી નથી કે આપણને પુષ્પનું દર્શન થઈ જ જાય, કારણ કે ઘણીવાર બેધ્યાન મનુષ્યના મનમાં પુષ્પાકાર વૃત્તિ થતી નથી, તેથી તેને સામે પડેલા પુષ્પનું દર્શન થતું નથી. ઘણીવાર એવું પણ બની શકે છે કે પુષ્પ દેખાય છતાં સામે પુષ્પ હોતું નથી. પુષ્પ સામે ન હોય અને છતાં જો મનમાં પુષ્પાકાર વૃત્તિ થાય તો પણ પુષ્પ દેખાય છે. સ્વપ્નમાં વસ્તુ સામે હોતી નથી, છતાંય વસ્તુ દેખાય છે. મનોકલ્પનામાં પણ વસ્તુ ન હોવા છતાં આપણને વસ્તુ દેખાય છે. તેનાથી વિપરીત વસ્તુ સામે હોય અને તે આકારની વૃત્તિ ન થાય તો તે વસ્તુ આપણને દેખાતી નથી. આમ આપણે માત્ર મનોવૃત્તિને જ જાણીએ છીએ, બીજું કાંઈ જાણતા નથી. ઘણીવાર એવું બને છે કે કબાટ ખોલીને ઊભા હોઈએ અને વસ્તુ સામે જ પડી હોય, તેનું પ્રતિબિંબ પણ આંખમાં પડે છે, છતાં તે વસ્તુ દેખાતી નથી, કારણ કે મન બીજે હોય તો વસ્તુ આકારની વૃત્તિ મનમાં થતી નથી. વસ્તુનું પ્રતિબિંબ આંખમાં પડે તેથી વસ્તુ દેખાય છે એવો વિજ્ઞાનનો સિદ્ધાંત જાગ્રત અવસ્થા માટે સાચો હોઈ શકે છે, પરંતુ સ્વપ્નાવસ્થા માટે તે સાચું નથી. સ્વપ્નકાળે આંખમાં કોઈ પ્રતિબિંબ પડતું ન હોવા છતાં વસ્તુઓ દેખાય છે. જાગ્રત અવસ્થામાં પણ ઘણી વખત ભ્રાંતિને કારણે વસ્તુ હોય તેનાથી સાવ જુદી જ દેખાય છે. દાખલા તરીકે મંદ પ્રકાશ હોય ત્યાં દોરીમાં સાપ દેખાય છે. સૂર્યપ્રકાશમાં રણમાં પાણી અર્થાત મૃગજળ દેખાય છે. અંધારામાં ઝાડના ઠૂઠામાં ચોર દેખાય છે. સ્વપ્ન, મનોરાજ્ય કે ભ્રાંતિને સમજાવવા માટે વિજ્ઞાનનો આ સિદ્ધાંત કામમાં આવે તેમ નથી, પરંતુ વેદે આપેલો સિદ્ધાંત સર્વ પ્રકારે સમજાવી શકે તેમ છે. વેદનો જે સિદ્ધાંત છે કે વસ્તુઓ મનોવૃત્તિથી દેખાય છે તે સર્વકાળે અને સર્વાવસ્થા માટે સાચો છે. વસ્તુ ન હોય અને દેખાય, હોય અને ના દેખાય, ઉપરાંત ભ્રાંતિથી વસ્તુ હોય તેનાથી સાવ જુદી જ દેખાય, આ બધું જ વૈદિક સિદ્ધાંત સારી રીતે સમજાવી શકે છે. સંમોહન વિદ્યામાં વ્યક્તિની મનોવૃત્તિ જે પ્રકારની કરી દેવામાં આવે છે તેને તે જ વસ્તુ દેખાય છે. હાથમાં બટાકો આપી
ને કહેવામાં આવે કે આ સફરજન છે, તો સંમોહિત મનુષ્ય તેને સફરજન સમજીને ખાવા લાગે છે. ટૂંકમાં જે આકારે મનોવૃત્તિ થાય તેવી વસ્તુ જણાય છે. શબ્દાકારે વૃત્તિ થાય તો શબ્દ જણાય, સ્વાદાકારે વૃત્તિ થાય તો સ્વાદ જણાય છે. તેનાથી વિપરીત વિષય સાથે ઇન્દ્રિયોનો સંયોગ થયો હોવા છતાં જો મનોવૃત્તિ વિષયાકારે ન થઈ હોય તો વિષય જણાતો નથી. ઈચ્છાકારે વૃત્તિ થઈ હોય તો ઈચ્છા જણાય છે. ક્રોધાકારે વૃત્તિ થઈ હોય ત્યારે ક્રોધ જણાય છે. લોભાકાર વૃત્તિ થાય ત્યારે લોભ જણાય છે. વિવિધ આકારે થયેલી મનની વૃત્તિને જ વિચાર કહેવામાં આવે છે. ઈચ્છા, ક્રોધ, માન કે અપમાન પણ વિચાર જ છે. એક આર્કિટેક્ટ શેઠને ત્યાં તેમનો મજૂર કોઈ કામને લગતો સંદેશો કહેવા માટે જાય છે. શેઠે તેને ઘરમાં બોલાવીને કહ્યું, આવ, અંદર આવીને બેસ. નોકર સંકોચાઈને નીચે બેસે છે. શેઠ તેના માટે પાણી મંગાવે છે. પાણી પીને નોકર સંદેશો આપે છે અને પાછો કામ કરવા માટે નીકળી જાય છે. શેઠના સ્વાગતથી પ્રસન્ન થયેલો તે મજૂર બીજા મજૂરોને ખુશ થઈને કહે છે, આહા, શું શેઠનો સ્વભાવ છે! મને તેમણે ખૂબ માન આપ્યું. આ જ શેઠને ત્યાં બીજો એક આર્કિટેક્ટ જાય છે. શેઠની સાથે સોફા ઉપર બેસીને ચા પાણી પીધા બાદ અડધો કલાક બેસીને પાછો જાય છે. બહાર જઈને મિત્રોને કહે છે, શેઠે ખાલી ચાથી પતાવ્યું. નાસ્તાનો સમય હતો છતાંય નાસ્તાનો ભાવ પણ ના પૂછ્યો. તેને લાગે છે કે શેઠે મારું અપમાન કર્યું. આમ માન કે અપમાન બંને પણ વિચાર જ છે. વ્યક્તિને કેવો વિચાર આવે તેના ઉપરથી માન કે અપમાન નક્કી થાય છે. સગવડતા કે અગવડતા પણ મનના વિચારથી જ અનુભવાય છે. એક ભાઈ બસની લાઈનમાં ઊભા હતા. તેમના એક મિત્ર કાર લઈને ત્યાંથી પસાર થતા હતા. તેમણે તેને લિફ્ટ આપી. ભાઈ પાછળની સીટમાં વચ્ચે સંકોચાઈને બેઠા અને છતાંય તેમને થયું કે ખૂબ સારી સગવડ મળી ગઈ. જ્યારે કારની પાછળની સીટ પર બેઠેલા કાર માલિકના સ્વજનોને વચ્ચે ત્રીજો પેસેન્જર આવી જવાથી અગવડતાનો અનુભવ થયો. આમ સગવડતા કે અગવડતા પણ મનની એક પ્રકારની વૃત્તિ જ છે. વધુ સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો ભગવાને આપેલા હાથ, પગ, આંખો વગેરે એક જાતની સગવડતા જ છે. જેમની પાસે આ અંગો નથી તેમને તેની કિંમતની ખબર પડે છે. ભગવાને આપણને ખૂબ સગવડતા આપેલી છે, પરંતુ તે વિચાર કરવાથી જ ખબર પડે છે. ઈચ્છા, ક્રોધ, ઈર્ષા, માન કે અપમાન, ગમો કે અણગમો, પ્રેમ કે તિરસ્કાર, હિંમત કે ડર, નિર્બળતા કે સબળતા, આ બધું વિચારો સિવાય કાંઈ જ નથી. આ વિચારોથી જ આપણું સમગ્ર જીવન અને જીવનની પ્રત્યેક પળ પ્રભાવિત થાય છે. આ વિચારોને સારી રીતે સમજીને જો આપણે અનુકૂળ બનાવી શકીએ તો આખું જીવન અનુકૂળ બની શકે છે. ક્રમશઃ પઠન કરતા વિરેન્દ્રસિંહ રણા. વિશેષ નોંધ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતીના પ્રવચનો પર આધારિત આધ્યાત્મિક જીવનનો આરંભ પુસ્તક પ્રાપ્ત કરવા ઈચ્છુક સાધકે પરમ કાર્યાલયનો સંપર્ક કરવો. 9427479553
495 और 7990841959। संस्कृत सूक्ति सुभाषित मातरं पितरं वृद्धं भार्यां साध्वीं सुतं शिशुं गुरुं विप्रं प्रपन्नं च कल्पो बिभ्रच्व संवृतः। श्रीमद् भागवत। वृद्ध माता પિતા, સાધ્વી પત્ની, બાળક, પુત્ર, ગુરુ, બ્રાહ્મણ તથા શરણાગત આ બધાનું જે સમર્થ હોવા છતાં ભરણ પોષણ ન કરે તેને શ્વાસ લેવા છતાં મરેલો જાણવો. મૃત્યુર્જન્મવતાં વીર દેહેન સહજાયતે અદ્ય વાબ્દશતે વાપી મૃત્યુર્વૈ પ્રાણિનાં ધ્રુવઃ. શ્રીમદ્ ભાગવત. વસુદેવ દેવકીને મારવા તત્પર બનેલા કંસને કહે છે, વીર, જન્મ લેનાર પ્રત્યેક પ્રાણીનું મરણ જન્મ સાથે જ પેદા થાય છે. આજે નહીં તો 100 વર્ષે પણ પ્રાણીનું મૃત્યુ નિશ્ચિત છે. સુવચન અભ્યાસઃ કર્મણામ કૌશલમ આવહતિ. અભ્યાસથી કર્મમાં કુશળતા પ્રાપ્ત થાય છે. સ્ફીતા વાચ સતામ સંગઃ લક્ષણમ હિ ગુણૈષિણામ. પવિત્ર વાણી અને સજ્જનોનો સંગ ગુણવાનના લક્ષણ છે. પઠન કરતા બ્રહ્મચારિણી વિરજા ચૈતન્ય. અનન્ય શરણતા. કદાચિત ભગવાન શ્રી કૃષ્ણ ભોજને નિરતઃ આસીત. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ ભોજનમાં રત હતા. રૂક્મિણી રુચિપૂર્ણાની વિવિધાની ભક્ષ્ય ભોજ્યાદીની પરિવેશયંતી આસીત. રાણી રૂક્મિણી વિવિધ રુચિકર વાનગીઓ પીરસતા હતા. મુખે કવલમ સ્થાપયન શ્રી કૃષ્ણ હઠાત તત્પરિત્યજ્ય ઉત્થિતવાન. મુખમાં કોળીઓ મૂકીને શ્રી કૃષ્ણ તેને છોડીને ઊભા થઈ ગયા. ક્વ ગમ્યતે ભોજનમ સમાપ્ય ગમ્યતામ ઇતિ સપ્રીતિ અવદત રૂક્મિણી. ક્યાં જાઓ છો? ભોજન પૂર્ણ કરીને જાઓ, એવું રૂક્મિણીજી પ્રેમપૂર્વક બોલ્યા. તથાપિ તત અશૃણ્વન ઇવ શ્રી કૃષ્ણ તતઃ નિર્ગતઃ એવ. છતાં પણ જાણે કે ન સાંભળ્યું હોય તેમ શ્રી કૃષ્ણ ત્યાંથી જતા જ રહ્યા. યેન વેગેન ગતમ તેનૈવ વેગેન અચિરાત એવ પ્રત્યાગત્ય ભોજનાર્થમ ઉપવિશ્યત સહ. જે વેગથી ગયા તે જ ઝડપથી તરત જ પાછા આવીને તેઓ ભોજન માટે બેસી ગયા. એતદ્ દ્રષ્ટ્વા મહત આશ્ચર્યમ અનુભવંતી રૂક્મિણી પરિવેષણમ કુર્વતી એવ અપૃચ્છત. આ જોઈને ખૂબ આશ્ચર્ય પામીને પીરસતા પીરસતા જ રૂક્મિણીજીએ પૂછ્યું, નાથ કિમર્થમ ભોજનમ પરિત્યજ્ય વેગેન ગતમ પુનઃ તેનૈવ વેગેન ઝટિતિ એવ કિમર્થમ પ્રત્યાગતમ ઇતિ. નાથ, શા માટે ભોજન છોડીને ઝડપથી ગયા અને તે જ ઝડપે પાછા આવી ગયા? તદા દીર્ઘમ નિશ્વસન શ્રી કૃષ્ણ અવદત. ત્યારે ઊંડો નિશ્વાસ કરીને શ્રી કૃષ્ણ બોલ્યા, મમ કશ્ચન પરમ ભક્ત એકતંત્રીમ વાદયન મન્નામ ઉચ્ચારયન ઇહ પ્રપંચમ વિસ્મૃત્ય ગ્રામે ગચ્છન આસીત. મારો એક પરમ ભક્ત એક તારો વગાડીને મારું નામોચ્ચાર કરતો આ પ્રપંચ સંસારને ભૂલીને ગામમાં ગયો હતો. તમ ઉન્મત્તમ મત્વા કેચન દુષ્ટાઃ તમ પાષાણૈઃ પ્રહરંતઃ આસન. તેને ઉન્મત્ત અર્થાત ગાંડો માનીને કેટલાક દુષ્ટ લોકો તેને પથ્થરથી મારતા હતા. પ્રહારજન્યામ વેદનામ અસહમાનઃ સહ ભક્તઃ હે ભગવન મામ રક્ષ ઇતિ આક્રંદનમ કૃતવાન. પથ્થરના મારથી થતું દુઃખ સહન ન થતાં તે હે ભગવાન મારી રક્ષા કરો એમ બૂમો પાડતો હતો. ભક્તસ્ય આર્તરવમ કથમ અહમ સોઢું શક્નુયામ. ભક્તનો આર્તનાદ હું કઈ રીતે સહન કરી શકું? અતઃ ઝટિત્યેવ મયા તસ્ય રક્ષણાય પ્રસ્થિતમ. તેથી હું ઝડપથી તેના રક્ષણ માટે નીકળી પડ્યો. તત્તુ યુક્તમ એવ કિંતુ કિમર્થમ ઝટિતિ એવ પ્રત્યાગતમ.
રૂક્મિણી અપૃચ્છત. રૂક્મિણીજીએ પૂછ્યું, તે તો યોગ્ય જ હતું, પરંતુ આપ ઝડપથી પાછા કેમ આવી ગયા? યાવત અહમ તત્ સમીપમ ગતવાન તાવતા સહ પાષાણાન સ્વીકૃત્ય તાન દુષ્ટાન પ્રહર્તુમ ઉદ્યતઃ આસીત. જ્યારે હું તેની પાસે ગયો ત્યારે તે પથ્થર ઉપાડીને તે દુષ્ટ પર ફેંકવા જતો હતો. રૂક્મિણી અપૃચ્છત. આત્મરક્ષણાય તેન તથા પ્રયાસઃ કૃતઃ યત તત ઉચિતમ એવ નનુ. રૂક્મિણીજીએ પૂછ્યું, પોતાના રક્ષણ માટે તેણે પ્રયત્ન કર્યો તે યોગ્ય જ હતો ને? અનુચિતમ ઇતિ ન વદામિ. યાવત સહ મદૈક શરણઃ આસીત તાવત તદીયઃ રક્ષણ ભારમ મયા સ્વીકૃતમ અસ્તિ. શ્રી કૃષ્ણએ કહ્યું, અયોગ્ય છે એવું હું નથી કહેતો. જ્યાં સુધી તે મારા જ શરણે હતો ત્યાં સુધી તેના રક્ષણનો ભાર મેં સ્વીકાર્યો હતો. કિંતુ સહ સ્વયં ચિંતિતવાન તસ્માત મયા તત્ર કિમપી કરણીયમ ન આસીત અતઃ અહમ પ્રત્યાગતવાન ઇતિ અવદત શ્રી કૃષ્ણઃ. પરંતુ તે પોતે જ્યારે વિચારવા લાગ્યો ત્યારે મારે ત્યાં કંઈ જ કરવાનું ન રહ્યું, માટે હું પાછો આવી ગયો હતો. યહ સ્વસ્ય રક્ષણમ સ્વયં એવ ચિંતયેત સહ તદર્થમ યોગ્યમ ઉપાયમ ચિંતયેત. જે સ્વયં પોતાના રક્ષણનો વિચાર કરે તે યોગ્ય ઉપાય જ વિચારે. યશ્ચ અનન્ય શરણઃ સન ભગવંતમ પ્રાર્થયેત તમ તુ ભગવાન રક્ષતિ. વળી જે અનન્ય શરણ થઈને ભગવાનને પ્રાર્થના કરે તેનું ભગવાન રક્ષણ કરે છે. કિંતુ અનન્ય શરણતા ન દ્રષ્ટા ચેત ભગવાન રક્ષણમ ન કુર્યાત. પરંતુ જો અનન્ય શરણતા ન જણાય તો ભગવાન રક્ષણ કરતા નથી. પઠન કરતા બ્રહ્મચારિણી અમેયા ચૈતન્ય તથા બ્રહ્મચારિણી વિરજા ચૈતન્ય. પરમના સુપથે. ગુરુ પૂર્ણિમા પર્વ. સમગ્ર ગુરુ પરંપરા પ્રત્યે પોતાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા અર્થાત અષાઢ શુક્લ પૂર્ણિમાના પાવન દિને તારીખ 24 જુલાઈ 2021 શનિવારના રોજ પરમ પ્રમાણ દર્શનાલયમાં ગુરુ પૂર્ણિમા પર્વોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્ણિમાની પાવન પ્રભાતે જ્ઞાન પરંપરાના પ્રણેતા ભગવાન સદાશિવ, આશ્રમના અધિષ્ઠાતા ભગવાન જગતહિતેશ્વર મહાદેવનું પૂજન કરવામાં આવ્યું. ગુરુ ભક્તિમાં વૃદ્ધિ કરાવે, સૌને આનંદિત કરે તેવા ધૂન ભજનો દ્વારા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યતિ સ્વાગત મંત્ર અને શંખનાદ સાથે આચાર્યોનું સ્વાગત કરવામાં આવ્યું. ગુરુવંદનાથી કાર્યક્રમનો આરંભ થયો. પરમ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદજીએ શરણાગત શિષ્યના જીવનમાં ગુરુનો મહિમા સમજાવીને સૌના હૃદયને ગુરુભક્તિથી પરિપ્લાવિત કરી દીધા. બ્રહ્મચારી બહેનોના માર્ગદર્શનમાં કેટલાક સાધકોએ સ્થૂળ રીતે અને અન્ય સર્વે ઉપસ્થિત ગુરુભક્તોએ મનોમન ગુરુ પાદુકા પૂજન કર્યું હતું. પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજીએ તેમની સરળ છતાં હૃદયસ્પર્શી વાણી દ્વારા સૌને અનુગૃહિત કર્યા અને ગુરુની આવશ્યકતા અને મહિમાનું દર્શન કરાવ્યું. ભક્ત નામદેવના કથાનક દ્વારા પૂજ્ય સ્વામીજીએ સદગુરુનું જીવનમાં શું સ્થાન અને મહત્વ છે તે સમજાવ્યું. આ વર્ષે સીકર્સ ફોરમ તથા સેવા સત્રના સાધકોએ ઉત્સાહભેર સમગ્ર કાર્યક્રમની જવાબદારી સ્વીકારીને સુંદર આયોજન અને સંચાલન કર્યું હતું. નિયમિતપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અધ્યયન કરતા સાધકોએ કર્મયોગ અને ગુરુ સેવા કરવાની તકને ઝડપીને ગુરુજનોના ઉપદેશને જીવનમાં અપનાવવાનો પ્રયાસ કર્યો. જેઓ આશ્રમમાં ઉપસ્થિત ન હતા તે સાધકો માટે નમામી ગુરુ પાદાંબુજમ, ગુરુસ્તુતિ, ભજન અને ગુરુ નામાવલીની લિંક પરમ મીડિયા ટીમના સાધકોએ ઉપલબ્ધ કરાવી હતી. ડૉક્ટર સમીર પંડ્યા, યુવરાજસિંહ મૈડા સાથે અનેક સાધકોએ
ખૂબ ઉત્સાહ અને ખંતપૂર્વક આ કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આધ્યાત્મિક જીવનનો આરંભ. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને જગતગુરુ શ્રી કૃષ્ણ દ્વારા ગવાયેલી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય પરના પૂજ્ય સ્વામી નિજાનંદજીના પ્રવચનોને આધારે સંકલિત પુસ્તક આધ્યાત્મિક જીવનનો આરંભનું કૃષ્ણાર્પણ કરવામાં આવ્યું. પરમ સંકલન સમિતિના સભ્યોની મહેનતના ફળરૂપે સૌ મુમુક્ષુઓને માર્ગદર્શન પ્રાપ્ત થાય તેવું આ પુસ્તક પ્રગટ થયું. સદૈવ સેવામાં તત્પર એવા શ્રી યોગેનભાઈ સંઘવીના સૌજન્ય અને સદભાવનાથી આ પુસ્તક કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ગુરુપ્રસાદ રૂપે પ્રાપ્ત થયું. પઠન કરતા દેવાંશી રાણા. હરિઓમ. જેઓ પરમામૃતમની ઈ કોપીના સભ્યો છે તેમને હવે પરમામૃતમની ઓડિયો બુકનો વિશેષ લાભ થશે, જેમાં પરમામૃતમના લેખને સાંભળી શકાશે. આશા છે કે અમારો આ નમ્ર પ્રયાસ આપ સૌને લાભપ્રદ નીવડે. હરિઓમ. Hariom. Those subscribers who have chosen to receive an e-copy of the Paramamritam will now get an additional benefit of listening to the pages of Paramamritam while scrolling through them. We sincerely hope that our humble effort shall benefit you all. Hariom. Paramamritam, August 2021. Designed by Uttam Davda. Edited by Dr. Kushal Gharat. Co-editors Dr. Sameer Pandya, Jigar Joshi. Coordinated by Madhvi Pandya. Audio checked by Deepika Hati. Audiobook readers Kanak Ben Soni, Kalyani Parekh, Dikshita Jadhav, Nilesh Bhatt, Dr. Sejal Gharat, Dr. Kushal Gharat, Madhvi Pandya, Rushika Shah, Dvisha Hathi, Nachiket Thakur, Virendra Singh Rana, Brahmacharini Virja Chaitanya, Brahmacharini Amaya Chaitanya, Devanshi Rana. Hari Om.